हेलो फ्रेंड्स, जय स्वामीनारायण। स्वागत है तमारो एक नवा ब्लॉगમાં। तो आज આપણે બ્લોગિંગની શરૂઆત ડાયરેક્ટ ગામડેથી થાય છે। કેટલા વાગ્યા નહીં તો ટાઈમની ખબર નથી, પણ અત્યારે આપણે સીધા રસોડામાંથી થાય છે। તો આજે અમારે ગોયણી જમાડવાની છે અને ઘરના બધા સભ્યોને જમાડવાના છે। તો એમના માટે અત્યારે હું આવીને આવી ધોઈ ફ્રેશ થઈને રસોઈ બનાવી રહી છું, જોઈ શકો છો તમે। તો ભાત તો અમારા નનનની છોકરીએ બાફી દીધા હતા અને દાળ પણ એમને બાફી લીધી હતી। તો અત્યારે હવે હું દાળનો વઘાર કરી રહી છું, જોઈ શકો છો તમે। દાળ, ભાત, શાક અને શીરો બનાવવાનો છે આપણે। તો અત્યારે હું દાળ બનાવી રહી છું, જોઈ શકો છો તમે। દાળ બની જાય એટલે પછી આપણે રીંગણ બટેકાનો શાકનો વઘાર કરશું। અહીંયા તો મને મસાલા પણ ખબર નથી પડતી, કેમ કે આપણે રેતાનું હોય ને એટલા હાટું થઈને। તો અહીંયામાં જેઠાણી છે મને કહી રહ્યા છે કે આમાં મસાલા છે, તો એ આપણે દઈ રહ્યા છે ને અત્યારે હું શાકનો વઘાર કરી રહી છું, જોઈ શકો છો તમે। તો ચાલો ફટાફટ હવે આપણે શાક બનાવી દઈએ। હવે દાળ આપણો વઘાર થઈ ગયો છે, દાળનો જોઈ શકો છો। આપણે આવી ગયા છે ગામડે, તો રાજકોટથી સીધા ગામડે આવી ગયા છે, બરોબર। તો આજે અમારે ગોયણી જમાડવાની છે, તો એટલા હાટું થઈને અત્યારે રસોઈ કરી રહ્યા છે। ભાત બફાઈ ગયા છે, સાથે અહીંયા આપણે દાળ હવે ઉકળી રહી છે। રીંગણ બટેકાનું શાક બનાવવાનું છે, આમાં નાખી દે પાણી। રીંગણ બટેકાનું શાક બનાવવાનું છે, શીરો બનાવવાનો છે આપણે। બસ તો ચાલો પાણી પણ નાખી દઈશું અને હવે દાળને આપણે ઉકળવા દઈશું, બરોબર। મીઠું બીઠું નાખી દઈશું, મસાલો નાખી અને પછી ઉકળવા દઈએ દાળને। તો ચાલો ફ્રેન્ડ્સ, આ બાજુ દાળ ઉકળે છે, તો અત્યારે હવે હું બનાવી રહી છું રીંગણ બટેકાનું શાક। તો અહીંયા 4 કિલો આપણે રીંગણ બટેકા લીધા છે। 2 કિલો બટેકા હતા, 2 કિલો રીંગણ હતા। ઓનીકો દાળ ઉકળી રહી છે, જોઈ શકો છો તમે। ધુમાડો બહુ થાય છે, એમ તો જુઓ તમે। રોજ ગેસ ઉપર કરવાનો લાગે, ચૂલે કરવાનો, ધુમાડો જુઓ તમે એકવાર। અહીંયા દેશી ચૂલા ઉપર જોઈને બનાવવું પડશે, નહીં તો પેલો આવશે ચૂલામાં, બરોબર। તો ચાલો ફટાફટ વઘારીએ આપણે રીંગણ બટેકાના। તો ચાલો ફ્રેન્ડ્સ, ફાઇનલી ગોયણી હાટું જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે। ચાલો હું તમને બતાવું આપણે કેટલી વેરાયટી બનાવેલી છે। તો અહીંયા ભાત છે, રીંગણ બટેકાનું શાક છે, શીરો બનાવેલો છે, સાથે અહીંયા દાળ છે, બરોબર। રાજકોટ નથી એટલે રોટલી એવું કઈ બનાવ્યું નથી। રાજકોટ હોત તો વળી આપણે રોટલી કે પૂરી એવું કઈ કરત, એટલે ગામડે સાદી સિમ્પલ। તો અત્યારે છોકરીઓ આવશે ગોયણી જમવા હાટું, બરોબર। આપણે 11 ગોયણી કરી છે, ઝાઝી નથી કરી। તો ચાલો આપણે ગોયણી જમાડે, ગોયણી કેવા હાટું જમાડીએ એ આગળ વિડીયોમાં જોવા મળશે। તો વિડીયો છેલ્લે સુધી જોજો, અને જો ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો હવે થોડું આપણે અલગથી કાઢશું અને પછી હમણાં આવે છે છોકરીઓ, પછી એમને આપણે જમાડશું, બરોબર। તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા અત્યારે નમો અમારે બાથરૂમનું પૂજન કરી રહ્યા છે, જોઈ શકો છો તમે। તો અમારે ગમે એ કામ અમે કરીએ તો પહેલાં અમે પૂજન કરીને કરીએ, સ્વસ્તિક કરી, અને અમારે નમો બધી જ વસ્તુને મુહૂર્ત કરે પછી જ અમે એ વસ્તુ ચાલુ કરતા હોય। પછી ગમે એ વસ્તુ હોય કે ગમે એ હોય, તો અહીંયા અમારા નમોએ બાથરૂમનું મુહૂર્ત કરી દીધું છે, જોઈ શકો છો તમે। ક્યારેક અમે ગામડે આવતા હોય તો દિવાળીએ લગભગ ઓલમોસ્ટ અમારું કામ પૂરું થઈ જશે, તો દિવાળી અમે વાસ્તુ કરશું, પણ બાથરૂમ અમારે ચાલુ કરવું હતું નાવા હાટું થઈને। તો અહીંયા બાથરૂમ ચાલુ થઈ ગયું છે, જોઈ શકો છો તમે। તો ચાલો અહીંયા ફાઇનલી બાથરૂમનું પૂજન થઈ ગયું છે। અત્યારે અહીંયા ગોયણીને પણ અમારા નમૂ ચાંદલા કરી રહ્યા છે, પછી આપણે પૈસા દઈશું ને પછી એમને જમવા બેસાડશું। તો આ અમારું ઘર છે ગામડાનું। નેક્સ્ટ ટાઈમ હું તમને ઘર આખું બતાવીશ, અત્યારે તો પૂરું કમ્પ્લીટ નથી થયું એટલા હાટું થઈને આપણે આખું ઘર નથી બતાવી રહ્યા। પણ આ રસોડું છે જ્યાં આપણે નાની છોકરીઓને જમવા માટે બેસાડે છે, આગળ હોલ છે અને આગળ બાલ્કની જેવું છે। તો અહીંયા નમો અમારે પૈસા પણ દઈ રહ્યા છે, જોઈ શકો છો તમે। ગામડેથી છૂટા મંગાવ્યા હતા, છૂટા પૈસા હતા, એ રાજુ પાસે અમારે રહી ગયા હતા, તો અહીંયાથી પછી દુકાનમાંથી અમે લઈ લીધા હતા। છૂટા પૈસા નહોતા મળતા તો 2-3 દુકાનેથી અલગ કરીને પૈસા લીધા હતા। તો હવે છોકરીને નમો અમારે પૈસા દઈ રહ્યા છે, અને ફાઇનલી હવે છોકરીઓને અત્યારે અમે જમાડી રહ્યા છે, જોઈ શકો છો તમે। 11 છોકરીઓ માંડ મળી હતી, કેમ કે બધા વાડીને વયા જતા હોય ને એટલા હાટું અમારે જમણવાર અચાનક થયો, તો અમને કાંઈ એવું નહોતું કે આપણે કરશું, પણ મેં કીધું કે લાવો હવે કરી નાખીએ। આવ્યા છે તો, કેમ કે ગામડે આવવાનું બહુ ઓછું થાય અમારે, અને આજે અમારે લગ્નમાં પણ જવાનું છે, તો અત્યારે અમે જમાડી દઈશું, પછી અમે જાશું લગ્નમાં। તો ફાઇનલી નાની છોકરીઓને પણ બોલાવેલા છે, ને ઘરના જે થોડાક સભ્ય હોય એમને પણ અમે કીધું છે। તો પહેલાં આપણે છોકરીને જમાડી દઈશું, પછી ઘરના સભ્ય છે એમને પણ આપણે જમાડશું। તો અહીંયા અત્યારે આપણે નાની છોકરીઓને પીરસી રહ્યા છે, જોઈ શકો છો તમે ડીશોમાં, અને બાજુના હોલમાં પણ જમી રહ્યા છીએ। અહીંયા નણંદની છોકરી છે એ અત્યારે એમને જમાડી રહ્યા છે, જ્યાં પણ ઘરના જ સભ્યો જમી રહ્યા છે, જોઈ શકો છો તમે। તો ચાલો ફટાફટ હવે આપણે એમને જમાડશું અને પછી બાકીના બીજા સભ્યોને પણ આપણે જમાડશું।
તો અહીંયા મારી જેઠાણી અને 2-3 ભાભી છે એ લોકો અત્યારે જમી રહ્યા છે, જોઈ શકો છો તમે. અને 2-3 નાના છોકરાઓ છે એ પણ અત્યારે જમી રહ્યા છે. તો આ અમારે હોલનો એરિયો છે, તો એમને જમાડી દઈશું. પછી ઘરના જે મહેમાન હશે એમને જમાડશું. તો અહીંયા અમે લોકો જમી રહ્યા હતા, જોઈ શકો છો. આમાં નળની છોકરી છે, નમુ છે, ને આમાં છે ડાંગર, બરોબર. તો એમાં ડાંગર રાખેલી છે, કામ ચાલુ હતું એટલે થોડીક વસ્તુ બધી આમ તેમ પડેલી છે. તો અહીંયા આમાં નળના ઘરવાળાને એમની છોકરીઓને બધી આવી હતી, તો એ અત્યારે જમી રહ્યા છે, જોઈ શકો છો. મહેમાન પણ અત્યારે